કેવો અજીબ સમય આવ્યો છે મિત્રો. કેટલાક લોકો વિચારે છે કે લોકડાઉન પૂરું થાય તો હું ઘરની બહાર નીકળું, જ્યારે કેટલાક લોકો વિચારે છે કે લોકડાઉન પૂરું થાય તો હું મારા ઘરે પાછો ફરું. સમય ગમે તેટલો ખરાબ આવે પણ જો કોઈ ખભે હાથ મૂકીને એમ કહે ને કે તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો જ દવા બની જાય છે. અજીબ વાત છે ને, જે ઘર બનાવવામાં માણસે આખી જિંદગી ખર્ચી નાખી, આજે એ જ ઘરમાં રહેવામાં માણસ અકળાઈ રહ્યો છે. એક વાત તો આ લોકડાઉને સમજાવી દીધી કે વિદેશમાં જઈને ભલે કરોડો કમાણા હશો, પણ ઇતિહાસ ગવા રહેશે કે કટોકટીના સમયમાં તો પોતાનો દેશ જ સાચવશે. મિત્રો, આ સમય છે પોતાને ટોપ ગિયરમાં લઈ જવાનો, કારણ કે લોકડાઉન બાદ બની શકે કે ભૂતકાળમાં આપણે જે ગતિથી ચાલતા હતા એ ગતિ ભવિષ્યમાં કામ ન આવે. આપણે બધાએ એક એક વચન ફરજિયાત લેવું જોઈએ કે આપણે હંમેશા સમાધાનના ભાગરૂપ બનીશું, નહીં કે સમસ્યાના. આપણે પોતાનામાં તે બદલાવ લાવવો જોઈએ જે આપણે દુનિયામાં જોવા માંગીએ છીએ, કારણ કે ત્યારે જ આપણે અંધારામાં પ્રકાશ ફેલાવી શકીએ છીએ. વધારે મળે તેને કહેવાય નસીબ, ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય કમ નસીબ, પણ કંઈ પણ ન હોય તોય ખુશ રહે તેને કહેવાય ખુશ નસીબ. જે લોકો આધ્યાત્મિક માર્ગ તરફ જવા માંગે છે, એકલું રહેવું, લોકોથી દૂર રહેવું, શાંત રહેવું, મૌન રહેવું, પ્રાકૃતિક બનવું, આ બધા માટે આ એક અવસર ગણી શકાય. આ ચુનૌતી ભર્યા સમયમાં જેની જરૂર છે એ છે સાવધાની, નહીં કે ગભરાહટ. ગભરાહટથી માણસ પાંગળો બની જાય છે. તમારી પાસે જે કંઈ છે, તમારી કલા, તમારું કૌશલ્ય, તમારી ચતુરાઈ, તમારી આવડત, તમારી ક્ષમતા, આ એ ઉત્તમ સમય છે કે તમે એને વ્યક્ત કરો અને લોકો સમક્ષ રજૂ કરો. બની શકે અહીંયાથી જ તમારા સપનાની ઉડાન શરૂ થતી હોય. ઘણા લોકો કહે છે કે જેની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે હશે એ આ મહામારીથી બચી શકશે. વાત બિલકુલ સાચી છે. સાથે સાથે એ વાત પણ સાચી છે કે જ્યારે તમે ઉલ્લાસપૂર્ણ અને આનંદિત હશો ત્યારે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ચિંતાગ્રસ્ત કરતા વધારે રહેશે. મિત્રો, આ સમય છે પોતાના અસ્તિત્વ પર ધ્યાન આપવાનો. જો આપણે પૂરી કોશિશ કરીશું તો શારીરિક રૂપે ચુસ્ત, માનસિક રૂપે સ્થિર, ઉર્જા સ્વરૂપે મજબૂત અને આધ્યાત્મિક રૂપે પૂર્ણ સક્ષમ બની શકીશું. કુદરતની બલિહારી તો જુઓ, આજે જ્યારે હવા શુદ્ધ મળે છે ત્યારે મોઢા ઉપર માસ્ક છે. સદગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી ના થાય ત્યાં સુધી સામેવાળાના કપાળે તિલક ક્યાંથી થાય. જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો છે. નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે. શહેર સૂના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ, મંદિરો સૂના પણ ઘરની દિવાલો હસતી થઈ ગઈ. એક નાના કીટાણુની તાકાત તો જુઓ, જિંદગી મોંઘી ને દોલત સસ્તી થઈ ગઈ. મિત્રો, લોકડાઉનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. સાથે સાથે તમારી આજુબાજુ કોઈ મજૂરો રહેતા હોય, કોઈ ગરીબો રહેતા હોય, કોઈ રોજ કમાઈને રોજ ખાનારા રહેતા હોય, એવા પરિવારોને બને તેટલી મદદ કરજો, કારણ કે માનવીની માનવતા જો જીવિત રહેશે તો ગમે તેવો કપરો કાળ પણ માથું ઝુકાવી દેશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધારે ને વધારે લોકો સાથે શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.